चैनल को सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं, इसे दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी भी दबा देना, ठीक है। જય માતાજી દોસ્તો, સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર। દોસ્તો, હાલમાં તમે જે પ્રકારનું ડેમોની અંદર સ્ટેટસ જોયું એવું સ્ટેટસ વિડીયો બનાવવા માંગતા હોય તો તમને અલાઇટ મોશનની જરૂર પડશે। અલાઇટ મોશન તમારા ફોનમાં ડાઉનલોડ ના હોય તો આપણા વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, તેથી તમે ડાઉનલોડ કરી લેજો। ને દોસ્તો, સ્ટેટસ બનાવવા માટે ફૂલ પ્રોજેક્ટની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો તેથી તમારે અલાઇટ મોશનમાં ઇનપુટ કરવાનું રહેશે। ને દોસ્તો, ચેનલ તમે પહેલી વાર જોઈ રહ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરજો અને તમારા દોસ્તો સુધી શેર કરજો। અને દોસ્તો, ખાસ કરી આપણી સેકન્ડ ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી તો સેકન્ડ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। એના પર હું વોટ્સએપ સ્ટેટસ હું ડેલી અપલોડ કરું છું, તો તમારે વોટ્સએપ સંબંધી માટે સ્ટેટસ તમારે ડાઉનલોડ કરવા હોય તો એ ચેનલ પર હું ડેલી અપલોડ કરું છું, તો એની પણ સબસ્ક્રાઈબ કરી લેજો। આપણા વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, તો એ જઈને સબસ્ક્રાઈબ કરી લેજો। દોસ્તો, વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર બતાવજો। લાઇટ મોશન ઓપન કરીને આપણે એડિટિંગ શરૂ કરીશું। લાઇટ મોશન ઓપન કરશો તમને આ રીતે કંઈક ઇન્ટરફેસ જોવા મળશે। અહીંયા બાજુમાં તમને પ્રોજેક્ટનો ઓપ્શન છે, એના પર તમારે ક્લિક કરવાનું છે। પ્રોજેક્ટ ઉપર તમે ક્લિક કરશો તો દોસ્તો અહીંયા તમારે ફૂલ પ્રોજેક્ટ વિજયરાજ એડિટિંગ તમે ઇનપુટ કર્યો છે તો તમને અહીંયા પહેલા નંબર પર જોવા મળશે। તો દોસ્તો, પ્રોજેક્ટ તમે ઇનપુટ કર્યો છે અને પ્રોજેક્ટને તમારે ખોલવાનો રહેશે। આ રીતે તમે ખોલશો તો દોસ્તો અહીંયા તમને આ રીતે જોવા મળશે। આમાં બધું મટીરિયલ એડ કરેલું છે, ખાલી તમારો ફક્ત તમારો ફોટો એડ કરવાનો છે। તો દોસ્તો, ફોટો એડ કરવા માટે તમારે વિડીયોને પૂરો ધ્યાનથી જોવો પડશે અને વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા દોસ્તો સુધી શેર પણ કરી દેજો દોસ્તો। તો દોસ્તો, ફોટો એડ કરવા માટે આપણે પ્લસના આઇકન પર ક્લિક કરીશું। અહીંયા મીડિયાનો ઓપ્શન છે, એના પર આપણે ક્લિક કરી દઈશું, પછી અહીંયા ઓલ સિલેક્ટ કરી દઈશું દોસ્તો। અહીંયા તમારા ફોલ્ડરમાં જેટલા પણ ફોટા છે તે બધા ખુલીને આવી જશે દોસ્તો। અહીંયા તમારે કોઈ પણ એક ફોટો સિલેક્ટ કરી લેવાનો। તો દોસ્તો, અહીંયા હું એક આ ફોટો સિલેક્ટ કરું છું। આ ફોટો તમારે જોઈતો હોય તો હું તમને વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક અથવા ફૂલ પ્રોજેક્ટની અંદર આપી દઈશ આ ફોટો। તો ફોટો પર ક્લિક કરી અહીંયા પ્લસના આઇકન પર ક્લિક કરી દેવાનું। અહીંયા દોસ્તો, ડિલીટની બાજુમાં 3 ડોટ બિંદુ છે, એના પર આપણે ક્લિક કરી દઈશું। પછી અહીંયા 5મા નંબર પર તમને ફિલ કોન્ફર્મેશન એરિયાનો ઓપ્શન મળશે, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે। આ રીતે તમારો ફોટો ફૂલ સ્ક્રીન થઈ જશે। તો દોસ્તો, હવે ફોટોને સેન્ટરમાં લેવા માટે આપણે મૂવ ઓન ટ્રાન્સફર પર ક્લિક કરીશું। પછી ફોટોને આ તરફ સેન્ટરમાં આપણે ખસેડી લેવાનું, પછી તમારે ખાલી જગ્યા પર ક્લિક કરી દેવાનું રહેશે। પછી દોસ્તો, તમારે લાસ્ટમાં જવાનું રહેશે। આ રીતે આપણે ફોટો પર ક્લિક કરી દઈશું, એ તીરના ઓપ્શન પર ક્લિક કરી દઈશું, એટલે આપણો ફોટો ફૂલ સ્ક્રીન થઈને એડ થઈ જશે। પછી તમારે ખાલી જગ્યા પર ક્લિક કરી, પછી દોસ્તો તમારે પાછું પડી જવાનું, પાછું ફર્સ્ટમાં આવી જાય જ્યાં આપણે હતા ત્યાં। પછી તમારે ફોટોને આટલું કર્યા બાદ તમારે ફોટોને સેન્ટરમાં કઈ રાખવો તો હું તમને બતાવી દઉં દોસ્તો। ફોટોને તમારે આ રીતે આંગળીથી દબાવવાનું રહેશે। આ રીતે ફોટોને નીચે લઈ લેવાનું, છેક આપણે આ રીતે સોંગની નીચે તમારે એડ કરી દેવાના ફોટોને, એટલે તમારો વિડીયો સ્ટેટસ બનીને રેડી થઈ જશે। તો દોસ્તો, હવે તમારે જે આ પીળા કલરની જે ફાઇલ દેખાય છે, સોરી આપણે જે ઉપર લોગો દેખાય છે, તો એમાં તમારે નામ તમારું એડ કરવું હોય તો દોસ્તો અહીંયા પહેલા નંબરના ગ્રુપ પર આપણે ક્લિક કરીશું, પછી અહીંયા એડિટ ગ્રુપ પર ક્લિક કરીશું દોસ્તો। જે આ પીળા કલરમાં જે ફાઇલ દેખાય છે રવિ લખેલીને, તમારે એના પર ક્લિક કરી દેવાનું રહેશે। પછી એડિટ ટેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે। અહીંયા તમારે રવિ ભૂસી દેવાનું, તો દોસ્તો હું મારું નામ વિજય લખી દઉં, આ રીતે વિજય। તો દોસ્તો, આટલું લખીને તમારે જે ખરાનો આઇકન છે એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। પછી તમારે ખાલી જગ્યામાં આ રીતે ક્લિક કરી દેવાનું, આ રીતે તમારું નામ કંઈક એડ થઈ જશે। હવે દોસ્તો, તમારે લાસ્ટમાં જવાનું રહેશે અને જે આપણા નામ છે આપણે લોગો, એના પર આપણે ક્લિક કરી દઈશું અને આ તીરના ઓપ્શન પર ક્લિક કરી દઈશું। આ રીતે આપણો લોગો સેટ થઈ જશે। આ રીતે આપણું વિડીયો સ્ટેટસ બનીને રેડી થઈ જશે। હવે તમારે સેવ કરવા માટે દોસ્તો જે સેટિંગ છે એની બાજુમાં જે બોક્સ દેખાય છે એના પર આપણે ક્લિક કરી દઈશું।
પછી દોસ્તો અહીંયા પહેલા નંબર પર વિડીયો લખેલો છે, એની બાજુમાં તીરનો ઓપ્શન છે પણ એના પર આપણે ક્લિક કરી દઈશું. પછી અહીંયા 1080 પર ક્લિક કરીશું. અહીંયા તમારા ફોનમાં જેટલું HD સપોર્ટ કરતું હોય એટલું તમારે રાખી દેવાનું દોસ્તો. મારા ફોનમાં 720p HD સપોર્ટ કરે એટલું હું રાખીને એક્સપોર્ટના ઓપ્શનથી વિડીયો સેવ થઈ જશે. આ રીતે કંઈક વિડીયો તમારો સેવ થઈને ગેલેરીમાં જતો રહેશે. તો દોસ્તો આપણે નેક્સ્ટ વિડીયોમાં પાછું આપણે મળીશું. જય જવાન.